હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજ તો કઈક અલગ જ છે હો, ગામડાનો નજારો. તો જો હું ને નિધિ બે ભાગ્યું, બે કાકી દીકરી. ક્યાં જઈએ આપડે? જો મિત્ર, અમે મજામાં હે ને? અમે કાકીને બે વાડીએ જઈએ હે ખાતર ઉડાડવા. કેમાં ખાતર ઉડાડવા? ઘઉંમાં. કે વિડીયોમાં બના રહેજો. વિડીયોમાં બનાવી લેજો. હારું હાલો તો જો હું નીતુડી બે જઈએ. આજે આપણે ખાતર મિત્ર ઉડાડવાનું છે. આપણે નકરી મજા કરવા નથી આવ્યા. ક્યારેક ખેતરનું કામ હોય તો કામય કરી લઈએ. અને છે ને બગડી ગયું. સારે બાજુ જો અત્યારે અમારે પીલું હોય ને, તે ચકલાનો નજારો મસ્ત એકદમ ચી 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 અવાજ આવે. જો મારી ગુડિયા જો. હારું હાલો તો વિડીયોમાં બના રહેજો. પીલુડા હે બાકી તે ખાવાય તો આવી જાય જો. ખાવાય તો આવી જાય જો. મજામાં હો ને? ના, અમાર નીતુડીને જો બહુ જ ભાવે પીલુડા હો. જો કેટલા મસ્ત છે, કઈ ઘટે જ નહીં હો. આખી પીલુડી ભરી જવું તો ખરા, લૂમે ઝૂમે. આ પીલુડી છે ને ગુલાબી છે નીતિ. લે આ તો અહીં હુઈ ગઈ શમશાનમાં. એ આ શમશાન છે. લે આ જો આ છોકરી, તને બીક નથી લાગતી? હે લે લે આ ગાંડી છોકરી છે કે ડાઈ? જો અમારા છોકરા નાનેથી જો આમાં રખડવાના જો એવા પડી જાય, એને કાંઈ બીક જ નહીં ને. કે આમાં જવાય કે નો જવાય કે કાંઈ બીક નહીં. એ જો આમાં રમતા હોય તો જો અમે ખેતર આવી ગયું છે, તો રસ્તામાંથી પીલુડી થોડાક પીલુડા ખાઈ લઈએ અને પછી જઈએ ખાતર નાખવા. હેલો મિત્રો, હું આગળ વંડીએથી ઉતરી જાય. જો આ ગામડાના છોકરાઓને કાંઈ બીક હોય. જો કેવડી વંડી છે. એ ગઈ ગઈ જો ગઈ ગઈ. જો આવી મોજ છે ગામડાની. છોકરાને કઈ બીક જ ન લાગે, ઠેકુદ મારતા હોય સારી બાજુ. હાલો તો જો અમારા હાર્દિકભાઈ પૂગી ગયા છે ખાતરનું બાચકું લઈને હો. કદને તાકાતવાર છે હો. અઢીમણનું બાચકું તો ખંભે મારી લઈ. હું વાત છે હાર્દિકભાઈ, વાહ રે વાહ. હાર્દિક તારી તાકાત વાહ. હાર્દિક કિલો ક્યાં? વાવણીઓ ભરી લીધું છે 10 કિલાનું. અને 10 કિલા વાવણિયામાં છે ને ઉથલ વરવાની છે, એટલે કે એક ક્યારો જવાનો ને એક આવવાનો. ને જો આવી રીતના ખાતર છાંટીએ અમે. તો તમે કઈ રીતના છાંટો કેજો. તો આજે આપણે જો 10 વીઘાના ઘઉંમાં ખાતર છાંટવાનું છે હો. ને આમાં નીતિ અરે મિત્ર, આ કાકીને ખાતર ઉડાડતા આવડે તો છે. કાકી તમે ખાતર ઉડાડતા આવડે? તો આવડા વગર ઉડાડું હે? તો જો આ રીતના હોય હો ભાઈ, મોજે મોજ. જો અમારે સીધભાઈ શીખે છે, એને ક્યારેય ઉડાડ્યું નથી ને. આપણે તો ભાઈ નાનેથી એવા છે હો. આપણે તો ખેતીનું કામ બધું થાય. તો હમણાં જો એક ક્યારો તો પૂરો થઈ જાય. ટૂંકા નાના ક્યારા આવી ગયા છે. આવી રીતના કઈક હોય. પેલા ખેતરમાં પૈસા ને પથારા કરવાના અને પછી પૈસા મળે હો. હાલો આપણે જો વાતોમાં ક્યારે નાના છે તો એક તો પૂરો કરી દીધો અને પછી પાછી ઉથલ વરવાની છે. એમાં ખાતર ઘટવું ન જોઈએ અને વધવું ન જોઈએ. બોલો આવો માપ હોય. નહીં પાયલી ઉપર હાલે હો ભાઈ. ખેડૂને એટલી પાયલીમાં ઉથલ વરી જવાનું, એટલે એમાં પછી કાંઈ ઘટે નહીં ને વધે નહીં. એ ચેતાડ્યો. સારું હાલો તો વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, તો જો હું તો 4-5 ક્યારામાં સાટીને બેહી ગઈ, થાકી ગઈ હતી. સાંયે બેહી ગઈ. અત્યારે જો ટાઈટ નથી લાગતી, ખાતર સાટ્યું નથી. ને મિત્રો આને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ કરજો. જો આને અમારે તો પરિયો કે ઉનાળામાં ક્યાંય ખડું ન હોય ને, તો અમે પછી આવો પરિયો લેવા જતા પેલા. અને પછી છે ને આ બહુ જ ખારો હોય. પછી આને ધોઈએ, ક્યાંક પાણી હોય ને ત્યાં પછી ધોઈ હૂકવીને પછી ભેહું ખાત્યું. એકદમ ખારો હોય હો. જો કેવો પરિયો છે. આને અમારે કે પરિયો તમારે શું કે કોમેન્ટ કરજો.
ને જો હવે મારા હાર્દિકભાઈ ખાતર છાંટે છે, હું થોડી વાર પોરો ખાઈ લઉં મેં કીધું. ને અત્યારે તો મિત્રો વાડીનો નજારો તો છે ને કાંઈક અલગ જ હોય. એ ચારે બાજુ લીલા સમ જેવા, કાંઈ ઘટે જ નહીં. મશીનો હાલતા હોય, બધા ખેતરે કાંઈ કોઈ પાણી વાળતા હોય ને એવું બધું હોય. ને અહીં અમારે છે ને છે પારી. જો પારી ઉપરથી કેવો નજારો આવે, લીલો નાગેરો. અહીં બાજુમાં છે સાર, અને જો નદી તો મેં તમને દેખાડી, વારે ફેરે દેખાડું છું. ને તારે બધાના ખેતરે એ મશીન પડ્યા હોય. હજી નદીમાં પાણી છે. જો છે ને એટલું બધું દેખાતું નહીં હોય, તડકો છે એટલે. વાગી ગયા 5, પણ તડકી વધારે છે. ને અહીંયા શું છે, અહીંયા છે સાર અમારા બાજુવાળા ખેતરની. જો કેટલી મસ્ત છે સાર. રોજનો બહુ ત્રાસ એટલે છે ને ઝટકો લગાવે બધાય. જો અહીંયા મશીન પડ્યા, જોવા હમે કાઠે છે દેખાતું હોય તો. આવું કાંઈક છે અત્યારે તો. એ તારે જલસા જલસા, વાડીએ શાકભાજી હોય બધા. ઓવા સૈણા નથી અમારે તો છે ને બધાને અત્યારે ઝટકો નથી ને નકર હું ક્યાંક ઝટકાય. જો અહીં છે ગાજર, જો કેટલા મસ્ત ગાજર છે ને લીલા લીલા. આપણે એક ગાજર ઉપાડીએ. હજી નથી થયા લાગતા, જો ક્યાંક મળી જાય તો. ગાજર પણ બહુ બધા કર્યા હો, જોવો જ ખરા. આ છે ભાજી વાવી છે, અમારી નથી, આપણે બાજુના ખેતરમાં આટો મારવા આવ્યા છે. એ લોકોએ જો લસણ કર્યું છે, પછી મૂળા છે, મૂળા જો બધાય ઘટા થઈ ગયા. કોણ ખાય પછી, કેટલું ખાવું? બધાને વાડીએ શાકભાજી હોય બધાને. અને આ છે પાંદડી, તો પાંદડી છે નહીં અત્યારે, એક તો મળે નહીં હો. અને અહીંયા જો બીટ છે સરસ મજાના, જે કેવા છે. ધાણા જો મસ્ત ધાણા છે હો. સુગંધ જેટલી આવે ને ખેતરમાં કરીએ ને તો ધાણાની જ સુગંધ આવે. ના ભાજી તો જો આપણે ઓલો રસકો ગદપ કહેવાય ને એના જેવડી. જો તો ખરા આની સાઈઝ તો જો ભાજીની સરસ મજાનું છીંગું આવી ગયું. જો કેવી છે, એકદમ ઘાટી હો. આ છે સારી લોકોની મસ્ત, જો તો ખરી એકદમ ઘાટી હો. સાર છે અને મકાઈ મિક્સમાં છે. આ એને ખવડાવવા બનાવ્યું હોય ને એટલે. જો કેટલું મસ્ત છે. આ હોય તો હોય. ઓહો તૂટી જાય છે. આને ઉપાડવા દે. એ ગણપતિ બાપા ઉપડી ગયો. અડધું અંદર એમાં રહી ગયું જમીનમાં, અડધું ઉપડી ગયું.